કેશોદના સિલોદર પાણખાંડ રોડ ધોવાઈ જતા વાહન ચાલકો અને ગ્રામવાસીઓ પરેશાન। જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં મરામત કરવામાં ન આવતા આકસ્મિક ઘટના થવાની સંભાવના। કેશોદના સિલોદર પાણખાંડ રોડ પર પસાર થતી નોરી નદીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતા રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો। સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। નોરી નદીમાં પૂરનું પાણી ઓસરતા સિલોદર પાણખાંડ રોડ ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી જવાની સાથે બિસ્માર હાલત બની ગયેલ છે। સિલોદર ગામવાસીઓ અને આગેવાનોએ જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। સિલોદર પાણખાંડ રોડ પર કાયમી ધોરણે પસાર થતા સંખ્યાબંધ વાહન ચાલકો અને પોતાના ખેતરમાં ખેતી કામ માટે જતા ખેડૂતો તંત્રની બેદરકારી અને કુંભકર્ણની નિંદ્રાને કારણે હેરાન પરેશાન બની રહ્યા છે। કેશોદના સિલોદર પાણખાંડ રોડ પર આવેલી નોરી નદી પરના પુલને ઊંચો અને પહોળો બનાવવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવે એમ છે। કેશોદના માંગરોળ રોડ પરથી સિલોદર પાણખાંડ થઈને જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર સહેલાઈથી પહોંચી શકાય તેમ છે, ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ રોડને પહોળો ડબલ ટ્રેકનો બનાવવા દરખાસ્ત કરી મંજૂર કરાવે તે કેશોદ શહેર વિસ્તારમાં ટ્રાફિક ઘટી જાય અને વાહન ચાલકોને સુગમતા અને સુવિધા ઉપલબ્ધ થઈ શકે એમ છે। ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।